તો સાવરકુંડલાના જીરા ગામની મહિલા સરપંચ દક્ષાબેન ચોડવડિયાએ પરપ્રાંતીય ખેત મજૂરોની ઓળખ સાથે રજીસ્ટ્રેશન કરીને ગુનાખોરીને અટકાવવાની અનોખી પહેલ કરી છે। ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીયોનો વધારાનો વસવાટ હત્યા, ચોરી અને લૂંટ જેવી ગંભીર ઘટનાઓને વધારતો હોવાનું જણાવ્યું હતું। જીરા ગામની વસ્તી લગભગ 8000 છે, જેમાં 1500 જેટલા પરપ્રાંતીય ખેત મજૂરો રહે છે। સરપંચ દક્ષાબેનના નેતૃત્વમાં આ તમામ મજૂરોના આધાર કાર્ડ, ફોટા અને નામ સાથે રજીસ્ટ્રેશન શરૂ થયું, જેમાં અત્યાર સુધી 800 જેટલા મજૂરોના રજીસ્ટ્રેશનો પૂર્ણ થયા છે। આ પ્રવૃત્તિ અમરેલી એસપી સંજય ખરાતે પણ વધાવીને પરપ્રાંતીય મજૂરોને ગુનાખોરી રોકવા માટે માર્ગદર્શિત કર્યા હતા। સરપંચ દક્ષાબેન અને પોલીસના સહયોગથી બનાવવામાં આવેલી રજીસ્ટ્રેશન પ્રક્રિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાખોરી અટકાવવાના પ્રયત્નોને નવી દિશા આપી છે। આ પહેલ માત્ર જીરા ગામ જ નહીં, અન્ય ગામડાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે। તો ગામના વૃદ્ધો અને પોલીસ તંત્ર દ્વારા મહિલા સરપંચને આ ઉમદા હેતુ માટે સન્માનિત કરવામાં આવ્યું છે અને અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોમાં આ મોડેલ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે।